પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારો અને યાત્રીઓની ભીડને જોઈને ઇન્દોર અને મુંબઈ વચ્ચે તેજસ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવા નિર્ણય કર્યો છે। આ ટ્રેન 23 જુલાઈથી 29 ઓગસ્ટ વચ્ચે મુંબઈ અને ઇન્દોર વચ્ચે 45 જેટલા ફેરા મારશે। આ ટ્રેનને દાહોદ ખાતે સ્ટોપેજ ફાળવવામાં આવ્યો છે। થોડાક દિવસ અગાઉ તેજસ રાજધાની એક્સપ્રેસનું દાહોદ ખાતે સ્ટોપેજ ફાળવવામાં આવ્યું છે, કારણ કે દાહોદ મહત્વપૂર્ણ છે। અહીંયા 9000 HP ના લોકોમોટિવનું કારખાનું સ્થાપવામાં આવ્યું છે। સાથે સાથે સ્માર્ટ સિટી દાહોદ હવે વિકસ્યું છે। દાહોદ રાજસ્થાન મધ્યપ્રદેશની સરહદે આવેલું છે। સાથે વેપાર ધંધા રોજગાર કરતા તેમજ આરોગ્ય ક્ષેત્રે અહીંયા સારવાર કરવા આવતા બંને રાજ્યોમાંથી લોકોને ટ્રાન્સપોર્ટેશનમાં રેલવે સૌથી ઉત્તમ ઉદાહરણ છે। એટલે રેલવે આ બાબતે રેલવે વધુ એક ટ્રેન દાહોદને ફાળવી છે। આ તેજસ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન સેમી હાઈ સ્પીડ ટ્રેન છે, જેનું દાહોદ ખાતે સ્ટોપેજ ફાળવવામાં આવ્યું છે। આ ટ્રેનની બુકિંગ 21 જુલાઈથી શરૂ કરવામાં આવશે અને આ ટ્રેનનું વિધિવત રીતે 23 જુલાઈથી શરૂ થશે। આ ટ્રેનની સ્ટોપેજની વાત કરીએ તો ઇન્દોર, ઉજ્જૈન, નાગદા, રતલામ, દાહોદ, વડોદરા, સુરત અને બોરીવલી સહિતના સ્ટેશનો પર આ ટ્રેન રોકાશે। દાહોદમાં ટ્રેનની વાત કરીએ તો આ ટ્રેનનો નંબર છે 09085 અને 86। આ ટ્રેન ઇન્દોરથી સાંજના 5 વાગે રવાના થશે અને બીજા દિવસે સવારે 7 વાગે મુંબઈ ખાતે પહોંચશે। આ દરમિયાન દાહોદની વાત કરીએ તો આ ટ્રેન દાહોદમાં 9:55 વાગે આવશે અને 2 મિનિટ રોકાણ કર્યા બાદ મુંબઈ તરફ રવાના થશે। તેવી જ રીતે આ ટ્રેન મુંબઈથી 23:20 એટલે કે મુંબઈથી રાત્રિના 11:20 રવાના થશે અને ઇન્દોર બીજા દિવસે બપોરના 1 વાગે પહોંચશે। દાહોદમાં તેનું સ્ટોપેજ સવારે 7:10 રાખવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કે આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, ટુ ટાયર એસી, થર્ડ એસી એટલે કે આમ કહી શકાય કે આખી ટ્રેન ફૂલી એસી છે। સાથે વાઈફાઈ ઇન્ટરનેટની સુવિધા છે, ઓટોમેટિક ડોર જે છે એની સુવિધા અહીંયા પૂરી પાડવામાં આવી છે, એસી ચેરકાર પણ છે। એટલે આમ કહી શકાય કે જે રેલવે તંત્ર 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કામ કરી રહ્યું છે, તેવી જ આ ટ્રેન હવે ઇન્દોરથી મુંબઈ વચ્ચે દોડવાની છે। આ ટ્રેનની વાત કરીએ તો ઇન્દોરથી મુંબઈ વચ્ચે આ મંગળવાર, ગુરુવાર અને શનિવાર આ 3 દિવસે દોડશે। તેવી જ રીતે મુંબઈથી ઇન્દોર વચ્ચે આ ટ્રેન સોમવાર, બુધવાર અને શુક્રવાર એટલે કે 3 દિવસ આ મુંબઈથી ઇન્દોર વચ્ચે દોડશે। આપણે જણાવી દઈએ કે દિલ્હી, ઇન્દોર અને મુંબઈ વચ્ચે આ એક સારી ટ્રેન શરૂ કરવામાં આવી છે। તેનું ટાઈમિંગની વાત કરીએ તો રાત્રિના જવામાં અને સવારના આવવામાં દાહોદ વાસીઓ માટે સાનુકૂળ છે। અહીંયાથી વેપારીઓ અને અન્ય જે લોકો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડવા માટે મુંબઈ તરફ જાય છે અથવા મુંબઈ ફરવા જાય છે તે લોકો માટે અહીંયા આ ટ્રેન ખૂબ જ સારી નીવડ છે। સાથે સાથે ઇન્દોર ખરીદી કરવા જતા અથવા અન્ય કોઈ કામને જતા લોકો માટે પણ આ ટ્રેન લાભદાયક રહેશે। એટલે આમ કહી શકાય કે તેજસ રાજધાની બાદ બીજી એક તેજસ સ્પેશિયલ ટ્રેનનું દાહોદ ખાતે સ્ટોપેજ ફાળવવામાં આવ્યું છે। દાહોદ મહત્વપૂર્ણ છે એટલા માટે આગામી સમયમાં કદાચ હજી નવી ટ્રેનો દાહોદને ફરવાશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે।